નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌભે સિંબડમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ ચાતુર્માસની સિઝનની અંદરમાં જે રીતે અનરાધાર વરસાદ ક્યારેક તૂટી પડતો હોય છે, સતત ને સતત દિવસ રાત એક ધાર્યો વરસાદ પડે, આવી એક મેઘધારા જેમ આકાશમાંથી વરસતી હોય છે. આ મહાત્માનો ગ્રંથ વાંચતા એમ લાગે કે જાણે કે આવા એક સુંદર વિચારોનો વરસાદ આપણા તરફ આ મહાત્મા વરસાવી રહેલા છે. એક રોજ નવો વિચાર આ મહાત્માનો જાણીએ અને આપણી સવાર જાણે સુધરી જતી હોય એવું દેખાય. કોઈક આ પ્રવચન સવારે સાંભળતું હોય તો એના માટે એ સવાર કહેવાય. કોઈક પ્રવચન આ બપોરે સાંભળે તો પણ એના માટે એ સવાર બપોરની સવાર છે. કોઈક કદાચ રાતના કે સાંજે પણ સાંભળતું હોય તો એના માટે પણ એ રાત કે સાંજ એના માટે સવાર છે. જ્યારે પણ વ્યાખ્યાન સાંભળીએ આ મહાત્માનો એક વિચાર જાણીએ અને જાણે કે એક સવાર સુધરી જતી હોય, આખો દિવસ આ વિચાર મનની અંદરમાં મહેકતો રહેતો હોય, એના વિચારો મનની અંદરમાં અવર જવર કરતા હોય. ગઈકાલથી આપણે 115મા નંબરના સૂત્ર ઉપર વિચારણા શરૂ કરી છે. બહુ સરસ મજાનું આ સૂત્ર છે કે સામાન્યમાં સામાન્ય ગણાતો વ્યક્તિ જ્યારે અસામાન્ય વ્યક્તિનો સહકાર એને મળે છે ત્યારે એની તાકાત સિંહ જેવી બની જતી હોય છે. વ્યક્તિમાં કોઈ દમ નથી, વ્યક્તિની અંદરમાં કોઈ પાવર નથી, વ્યક્તિની અંદરમાં કોઈ જ શક્તિ નથી. બિલકુલ સામાન્ય મામૂલી અને એકદમ સિમ્પલ સમાન વ્યક્તિ છે. પરંતુ અસામાન્ય વ્યક્તિનો જ્યારે સહકાર મળે છે, લાકડું આમ કેટલું સામાન્ય ગણાય, પણ એમાંથી જ્યારે અગ્નિનો સમાવેશ થાય છે, એમાં જ્યારે અગ્નિ પ્રવેશે છે, એ અગ્નિ સાથે જ્યારે જોડાય છે ત્યારે લાકડું કેવું તાકાતવાન બની જતું હોય છે. આમ લોખંડ કેવું ઠંડુ દેખાય આપણને, પણ જ્યારે અગ્નિથી તપે છે, અગ્નિથી જ્યારે વાસિત બને છે અને લોખંડની અંદરમાં જ્યારે અગ્નિનો સમાવેશ થાય છે ત્યારે એ વખતે એ લોખંડ કેવું તાકાતવાળું બની જતું હોય છે. બસ સામાન્ય ગણાતું એવો અહીંયા ઉપમા તરીકે ભલે કે બકરાની ઉપમા આપી છે કે સામાન્ય ગણાતો બકરો જ્યારે પોતાના સ્વામી સાથે હોય છે ત્યારે સિંહની સામે પણ બાત ભીડી શકે છે, કારણ કે બાજુમાં સ્વામી ઊભા છે. માટે તો આપણી પ્રગતિનો આધાર આપણી તાકાત નથી હોતી, આપણે કોની સાથે જોડાયેલા છીએ એની ઉપર છે. મહાભારતનું યુદ્ધ તમે જુઓ, અર્જુન, કર્ણ, દુર્યોધન આ બધા જ તાકાતવાળા હતા, કોઈ કોઈનાથી ઉતરે એવા હતા નહીં. પણ એકમાત્ર અર્જુનને જીત મળી, અર્જુનને સફળતા મળી, અર્જુન સક્સેસ ગયો, અર્જુનને વિજયમાલા મળી, અર્જુન યુદ્ધનો વિજેતા બન્યો. એનું કારણ કદાચ એક જ હોઈ શકે કે મહાભારતના યુદ્ધની અંદરમાં કૃષ્ણની સાથે અર્જુન સતત જોડાયેલા રહ્યા, સતત ને સતત એમનું માર્ગદર્શન, એમનો સાથ, એ કે એ પ્રમાણે આગળ વધવાનું. જ્યારે દુર્યોધન હાર્યો છે એટલા માટે કે એને કૃષ્ણની સાથે જોડાવાની ના પાડી દીધી. બસ આપણને પણ આ જાણવા જેવું છે કે સંસારના મહાભારતની અંદરમાં જો આપણે જીતવું છે તો કોઈક એક કૃષ્ણ જેવી વ્યક્તિની સાથે જોડાઈ જવાનું. તમારે ગૌતમ બનવું છે, તમારે મહાવીરની સાથે જોડાવવું જ પડશે. તમારે અર્જુન બનવું છે તો કોઈ કૃષ્ણ જેવી વ્યક્તિની સાથે જોડાવવું પડશે. એમને ગૌતમ નથી બની શકાતું. બધા સાધુઓ ગૌતમ સમાન જ હતા, પણ જે રીતે ગૌતમ સ્વામીજી ભગવાન મહાવીર સાથે જોડાયા, મહાવીર સાથે જે રીતે કનેક્શન કર્યું, મહાવીર સાથે જે રીતે જોડાણ કર્યું, આપણી તાકાત એ આપણી પ્રગતિનો આધાર નથી. એકલી તાકાતથી આગળ નથી વધાતું. તાકાતને કોનું માર્ગદર્શન છે, તાકાતની પાછળ પીઠબળ કોનું છે, આપણી તાકાત આપણે કોની સાથે જોડી છે એ ઉપરથી આપણું કલ્યાણ કે આપણું અકલ્યાણ કે આપણું ભવિષ્ય શું નિશ્ચિત બનવાનું હોય છે. સામાન્ય ગણાતો બકરો પણ જો સ્વામીથી અધિષ્ઠિત બને છે,
અને સિંહ જેવો તાકાત બની જતો હોય છે. આપણે ગઈકાલે જોયું એમ સાવ તૂટેલો ફૂટેલો ડબ્બો છે, સીટના ઠેકાણા નથી, પણ એન્જિન સાથે જોડાયેલું છે ને એટલે ડેસ્ટિનેશન ઉપર પહોંચી જવાનું. એમ આપણે ગમે એટલા સારા હોઈએ, બુદ્ધિમાન, હોશિયાર, શું આપણે કોઈક એવી વ્યક્તિની સાથે જોડાયેલા છીએ? કોઈક એવા ઉત્તમ ગુરુ, કોઈક એવી ઉત્તમ વ્યક્તિ, કોઈક એવી સજ્જન વ્યક્તિનું માર્ગદર્શન. આ ઓડિયો પ્રવચન સાંભળનારા પ્રત્યેક વ્યક્તિઓને હું નમ્ર સૂચન કરું છું કે જીવનની અંદરમાં એક એવી સમર્પિત વ્યક્તિ, એના ચરણોની અંદરમાં તમે સમર્પિત બની જાઓ. એમ લાગે કે કોઈ સાધ્વીજી ભગવાન છે, કોઈ શ્રમણ ભગવાન છે, કોઈ શાવક છે, કોઈક પુસ્તક છે, કોઈક એવી વ્યક્તિ છે જે નિતાંત નિસ્વાર્થ છે, જેને કોઈ સ્વાર્થ નથી, જેને માત્ર તમારા આત્મકલ્યાણ સિવાય કશી જેને પડી નથી. બસ તમારો વિકાસ થાય, તમારો ગ્રોથ થાય, તમે અધ્યાત્મના ક્ષેત્રમાં આગળ વધો, તમે સંસ્કારોના ક્ષેત્રમાં આગળ વધો, તમે જીવનની અંદરમાં પ્રગતિ કરો, તમારો વિકાસ હંમેશા ચાહતા હોય, એની પાછળ એનો કોઈ સ્વાર્થ ન હોય, નીજી કોઈ ગણિત ન હોય, જેને તમે શું કમાયા શું નથી કમાયા એની સાથે કોઈ લેવા દેવા ન હોય. એક એવા ઉત્તમ મહાત્મા, તમે એમની પાસે જાઓ એટલે ખાલી એમ જ પૂછે, ભાઈ શું ધર્મ કરો છો, શું આરાધના કરો છો, ઉપધાન કર્યા કે નથી કર્યા, ચોમાસું કરવા આવ્યા છે કે નથી આવ્યા, પ્રવચનમાં આવવાના છે કે નથી આવવાના, આ સિવાય કેટલા પુત્રો, ક્યારે લગ્ન થયા, શું બિઝનેસ, કેટલું કમાવું, બેંકમાં કેટલા પડ્યા છે, કેટલું માથા ઉપર દેવું છે, આવી કોઈ કહેતા કોઈ વાત નહીં. તમે કહો અને માર્ગદર્શન આપે એ વાત અલગ છે. આવા કોઈક વ્યક્તિની સાથે જિંદગી જોડી દેવી પડશે, તો જ જીવનમાં આગળ વધાશે, બાકી આગળ નહીં વધી શકાય. આપણે એમ નહીં માનવાનું કે મારી પ્રગતિનો આધાર મારી તાકાત છે, મારી પાસે તાકાત છે, હું આગળ વધી જઈશ. તો દુર્યોધન અને કર્ણની પાસે તાકાત ઓછી નથી, અર્જુનના લેવલના આ માણસો હતા. ચલો દુર્યોધનને તો છોડો, કર્ણ તો હતો ને. કર્ણ તો અર્જુનના બરાબર નહીં, અર્જુનથી એક સ્ટેપ આગળ હતો. આમ પણ એનો મોટો જ ભાઈ હતો. શક્તિમાં, સામર્થ્યમાં, રૂપની અંદરમાં, પાવરની અંદરમાં, હોશિયારીની અંદરમાં કર્ણ એક સ્ટેપ આગળ હતો. છતાં પણ કર્ણ હાર્યો, પાછળ રહી ગયો અને અર્જુન જીતી ગયા છે. કારણ કે અર્જુનની તાકાતને શ્રી કૃષ્ણનું સતત માર્ગદર્શન મળતું રહ્યું. એટલા માટે મળ્યું કે અર્જુન કૃષ્ણની સાથે જોડાતા રહ્યા. ઘણી વખત આમાં ઈગો આવે, શું કામ મારે જોડાવાનું, શું કામ મારે કોઈને જીવનમાં ગુરુ બનાવવાના, મારા જીવનમાં શું ખામી છે, મને બધું જ આવડે છે, હું નિર્ણય કરી શકું છું, ડિસિઝન લઈ શકું છું, હું ભણી શકું છું, મારી પાસે આવડત છે, મારી પાસે હોશિયારી છે, હું પૈસા કમાઈ શકું છું, મારી પાસે બધી જ પહોંચ છે, મારી પાસે બધી ઓળખાણ છે, આઈ એમ સમર્થ, હું એવરીથિંગ સમથિંગ છું. પછી મારે શું કામ કોઈનું માર્ગદર્શન લેવાનું, શું કામ મારે કોઈની સાથે જોડાવાનું? બસ આ જ અહંકાર આપણને કોઈકની સાથે જોડતા રોકે છે અને આપણે જીવનની અંદરમાં પાછળ પડી જઈએ છીએ. આ અર્જુન અને કૃષ્ણનું દ્રષ્ટાંત, આ ગૌતમ સ્વામીજી અને પ્રભુ મહાવીરનું દ્રષ્ટાંત, આવા તો કઈ દ્રષ્ટાંતો છે કે જેને ઉત્તમ વ્યક્તિની સાથે સંબંધ બાંધ્યો અને જિંદગી આગળ નીકળી ગઈ. આપણામાં બીજું દ્રષ્ટાંત આવે છે ને, અનાર્ય દેશની અંદરમાં જન્મેલા હતા આદ્રકુમાર, ભગવાન મહાવીરના શિષ્ય હતા મુનિવર, આદ્રકુમાર મુનિવર અનાર્ય દેશમાં જન્મ્યા હતા. પરંતુ એમનો સંબંધ અભયકુમારની સાથે જોડાયો, અભયકુમારની સાથે એનો સંબંધ થયો અને પછી જે રીતે વિકાસ યાત્રામાં આગળ વધ્યા અને છેલ્લે પરમાત્મા મહાવીરના શિષ્ય બન્યા અને મોક્ષગામી બનવાની તૈયારી થઈ ગઈ. કેમ આવું થયું? એક સારી વ્યક્તિની સાથે જોડાયેલો સંબંધ. દુનિયામાં સારા માણસો છે, શોધવા માટે જાઓ, બધી જગ્યાએ તમને સારા માણસો જોવા માટે મળશે. એને તમારે શોધવા પડશે, દૂરબીન લઈને શોધવા પડશે. સારા માણસો ઢોલ નગારા પીટવીને નહીં આવે તમારી સામે, મેં અચ્છા હું, मेरे से कनेक्शन करो, मेरे से जुड़ान करो, मेरे साथ कॉन्टेक्ट में રહો, મારી સાથે જોડાઈ જાઓ, તમે મારી સાથે કોન્ટેક્ટમાં રહો, આવું કોઈ કહેવા માટે નહીં આવે. આપણે નક્કી કરવું છે કે સારી વ્યક્તિ દેખાતી હોય તો એની સાથે સતત કનેક્શનમાં રહેવું છે. આજે ઘણા સાવક સાવિકાઓ એવા અમે જોયા છે કે એને લાગે કે આ ગુરુ ભગવાન બહુ સારા છે, ચોમાસું કરવા માટે આવે ત્યારે જાણતા નહોતા, અજાણ્યા મહાત્મા હતા. સંઘ અજાણ્યો, મહાત્મા અજાણ્યા, લોકો અજાણ્યા. પરંતુ એ મહાત્માનું સંયમ જોયું, મહાત્માનું જીવન જોયું, મહાત્માના પ્રવચનોની વાતો સાંભળી, મહાત્માની દિનચર્યા જોઈ લીધી અને પછી એમને થયું કે બસ આપણે જીવનમાં આ વ્યક્તિની સાથે જોડાતા રહેવું પડશે. સતત આપણને માર્ગદર્શન મળતું રહેશે અને આવી દરેક વ્યક્તિએ કોઈક એવી એક વ્યક્તિને શોધી લેવી પડશે જ. જો અર્જુનને જરૂર પડી તો આપણને જરૂર ન પડે? ગુરુ ગૌતમ સ્વામીજીને જો ભગવાન મહાવીરની જરૂર પડી, શું આપણને કોઈ જ મહાવીરની જરૂર નથી? અર્જુન જેવા સામર્થ્યશાળી વ્યક્તિને પણ જો શ્રી કૃષ્ણની જરૂર પડી, શું આપણને કોઈની પણ જરૂર નથી પડવાની? દરેક વ્યક્તિ અધૂરો છે, એકલો છે, અપૂર્ણ છે અને અયોગ્ય છે અને અપાત્ર છે.
એને એકાદ કોઈક ઉત્તમ પાત્રની જરૂર પડવાની છે અને એ વ્યક્તિનું સતત મળતો સાથ સહકાર માર્ગદર્શન એની સાથેનું જોડાણ એની સાથેનું કનેક્શન એની સાથે તમે જોડાવ એટલે આપોઆપ એ તમને જીવનની અંદરમાં આગળ વધારતા જશે. આપણે ગઈકાલે કીધેલું 3 તત્વો એવા છે કે જેની સાથે જોડાણ કરી લેવા બરાબર છે અને આ 3 ચીજ જેની પાસે હોય એની સાથે આપણે જોડાઈ જવાનું. જેની પાસે પુણ્ય છે, જેની પાસે પ્રેમ છે અને જે પરમાત્માની સાથે છે એવી વ્યક્તિની સાથે જોડાઈ જાઓ. બસ આવી વ્યક્તિ જીવનમાં જો મળી ગઈ ને પછી એનો ક્યારે હાથ મૂકતા નહીં. એ જે પણ નગરમાં જાય, જે પણ જગ્યાની અંદરમાં જાય, જ્યાં પણ વિહાર કરીને મહાત્મા પધારે સતત એમને ફોલો કરો. એ મહાત્મા નહીં કે આવજો, તમને વારંવાર આવવાનું આમંત્રણ મહાત્મા નહીં આપે. મહાત્માને શું ગરજ છે? ગરજ તો આપણને છે. આપણે મહાત્માની જરૂરિયાત પડે છે, આપણને મહાત્માનું માર્ગદર્શન જોઈએ છે અને એવું માર્ગદર્શન જો જીવનમાં મળતું રહે પછી કોઈ જગ્યાએ ભટકવાનો વારો ન આવે. આજે ઘણીવાર એવું થાય છે કે ધર્મના ક્ષેત્રમાં પ્રથમ પગથિયું ભર્યું, કોઈક મહાત્માનો પરિચય થયો, પ્રવચન સાંભળ્યા, ઉપાસેમાં આવતા થયા, ઉપાસેમાં પગ રાખ્યો, ઉપાસેમાં ધર્મના રસ્તે કદમ માંડ્યા, પછી એ મહાત્માનો સાથ તો છૂટી ગયો. જે મહાત્માએ પહેલી ધર્મની લિપિ શીખવાડી હવે આપણે ઓળખી નહીં શક્યા અને મહાત્મા તો નીકળી ગયા. હવે આ તો સાધુ છે, વહેતા પાણીની જેમ, વહેતી હવાની જેમ. મહાત્મા તો ક્યાં ને ક્યાં વિચર્યા કરે. હવે બીજા વર્ષે બીજા મહાત્મા, ત્રીજા વર્ષે ત્રીજા મહાત્મા, પછી અલગ અલગ સમુદાયના અલગ અલગ વિચારધારાવાળા, અલગ અલગ શૈલીવાળા, અલગ અલગ ધારાવાળા મહાત્મા આવતા ગયા અને આપણે ફંગોરાતા જઈએ. આજે જૈન સમાજની અંદરમાં તકલીફ જોવા માટે એ મળે છે કે એક વ્યક્તિને પકડીને આરાધના કરવામાં નથી આવતી. અલગ અલગ ધારાઓની અંદરમાં રમ્યા કરે. કોઈ કે અહીંયા ચોમાસું કરવા માટે આવવા જેવું છે, અહીંયા તો નિશ્ચયની ધારા છે, બહુ આનંદ આવશે, એટલે ત્યાં પહોંચી ગયો. પછી બીજા વર્ષે કીધું કે અહીંયા આવવા જેવું છે, અહીંયા તો અધ્યાત્મનો રસ બહુ આપણને આપવાની અંદરમાં આવે છે, એટલે અધ્યાત્મ નામે ત્યાં પહોંચી ગયા. ત્રીજા વર્ષે કોઈએ કીધું કે આ જગ્યાની અંદરમાં આવો, અહીંયા તમને વ્યવહારનો રસ તમને બહુ જાણવા માટે મળશે, ત્યાં પહોંચી ગયા. ચોથા ચોમાસામાં કોઈએ કીધું કે દેવચંદ્ર 24, આનંદગંજ 24, ફલાણા પ્રવચનો, આવી બધી ધારા, આવી બધી નિશ્ચય વ્યવહાર અને આ બધી ધારાઓની અંદરમાં ફંગોરાતો માણસ એવો અટવાઈ જાય કે છેલ્લે પોતે મૂંઝાઈ જાય કે આમાં શું કરું. અને આવી જ મૂંઝવણને પ્રગટ કરી છે પૂજ્યપાદ આનંદગંજી મહારાજે. માર્ગ સાચા કોણ બતાવે, જાકો પૂછો ત્યાં અપની બાત બતાવે. ભાઈ કોણ માર્ગ સાચો? કયો સાચો માર્ગ? નિશ્ચય વ્યવહાર, દેવચંદ્રજી 24, આનંદગંજની 24, કયો રસ્તો સાચો? આમિલ કરું, ઉપવાસ કરું, આ પુસ્તક વાંચું, ફલાણું પુસ્તક વાંચું, કયું પુસ્તક વાંચું? દર વર્ષે અલગ અલગ મહાત્મા મળે, બધા અલગ અલગ નિર્ણયો કરે, અલગ અલગ તમને સલાહ આપે. તો આવા સમયની અંદરમાં દરેક મહાત્માની પાસે જવાનું તો ખરું જ, પણ દરેક મહાત્માની પાસેથી જે તમને ધારા મળે તો તમારે તમારા એ જોડાયેલા, તમે જેની સાથે જોડાયા છો ને ગુરુની પાસે જઈને તમારે માર્ગદર્શન માગવાનું કે ગુરુદેવ આ વખતે આ નવું જાણ્યું છું, આ કરવા જેવું લાગે છે, આ કરું કે ન કરું. એ તમને તમારા ગુરુ માર્ગદર્શન આપશે, સાચું આપશે, કારણ કે નિસ્વાર્થ છે, નિષ્કપટ છે. એમને કોઈ તમારામાં સ્વાર્થ નથી. ખાલી એક જ છે, બસ તમારો આત્મવિકાસ થાય, તમારી ભવોની યાત્રા ટૂંકી થાય, આ ભવ ભ્રમણ એ અટકે, આ સંસારનું 20 ચક્ર જલ્દી ખતમ થઈ જાય. મહાત્માની એક જ ભાવના હોય અને એ સાચો સાધુ આ જ વિચારે અને તમે એને ફોલો કરજો. જો સાચા સાધુ તમને ફોલો નહીં કરે, તમને સતત નહીં કે મારી સાથે જોડાજો, મારી સાથે આવજો. આજે અમારા જેવા સાધુઓ ઘણી જગ્યાએ ચોમાસા કરે, પ્રવચન લોકોને બહુ ગમે એટલે એટલા બધા પ્રવચન ગમે કે આમ આફરીને પોકારી જાય. બસ ગુરુદેવ હવે આપના નિકટમાં રહેવું છે, આપના સાનિધ્યમાં રહેવું છે, આપનું માર્ગદર્શન જોઈએ છે. આપના કારણે ઘણા બધા મનના સંશયો છેદાયા, ઘણી બધી મનની ભ્રમણાઓ ભાંગીને ભૂકો થઈ ગઈ, ઘણા રસ્તા ક્લિયર થયા. હવે આપની સાથે જોડાવું છે. એટલે અમારા જેવા સાધુ કે ભાઈ જા સુખમ દેવાનું પિયા. જૂના શાસ્ત્રની અંદરમાં મહાત્માની દેશના સાંભળ્યા પછી રાજકુમાર કે રાજા કે શ્રેષ્ઠી પુત્ર, મંત્રી પુત્ર જ્યારે એમ કહે ને ગુરુદેવ મારે હવે તમારી સાથે જોડાવું છે, મારે તમારી પાસે દીક્ષા લેવી છે, એટલે શાસ્ત્રની અંદરમાં એક જ શબ્દ આવે, જા સુખમ દેવાનું પિયા. હે દેવાનું પ્રિય, તમને જે ઠીક લાગે એ તમે કરી શકો છો. મહાત્મા એમ ના કે હા આવો, મારી પાસે જ આવજો, મારી કંઠી પહેરી લો, મને ગુરુ તરીકે સ્થાપી દો, મારી પાસે જ રહેજો. નો, તમે એને ફોલો કરો, તમે એની પાસે જાઓ. ડૉક્ટર સારો લાગે તો દર્દી ડૉક્ટરને ફોલો કરે, ડૉક્ટર દર્દીનો સંપર્ક ના કરે, આવજો મારી પાસે. એની પાસે તો ઘણા પેશન્ટ આવવાના, ઘણા દર્દીઓ આવવાના. જેને એમ લાગ્યું કે આ ડૉક્ટર બહુ સારો છે, કાબેલ છે, હોશિયાર છે, રોગ દૂર કરી શકે એમ છે, તમને પણ જ્યારે લાગે કે મારો ભવરોગ, મારો આ સંસારનો રાગુ પડેલો રોગ,
આ મહાત્માના કારણે મારો કાબુની અંદરમાં આવી શકે એમ છે, આ રોગ મારો દૂર થઈ શકે એમ છે, તો એનો ફોલો, એની પાછળ તમારે પડવું પડે. મહાત્મા આપણને ફોલો કરે. અત્યારે લગભગ એવું જોવા માટે મળે, સાહેબ બસ મારો નંબર રાખો ને, ક્યારેક મને બોલાવજો, ક્યારેક મને યાદ કરજો. હું તો એમ કહું કે એવું કેમ? ઉત્તમ મુનિવર, ઉત્તમ કોઈ સમણ, કોઈ એવા ઉત્તમ સમણી ભગવાન પણ જોવા માટે મળે. તો એના ચરણોના તમે દાસ બની જાઓ, એના ચરણોની અંદરમાં જોડાઈ જાઓ. કારણ કે આ મહાત્મા કહે છે કે સ્વામીથી અધિષ્ઠિત થયેલો એવો બકરો, એવો સાવ સામાન્ય ગણાતો અજ, એ પણ જો સિંહ જેવો બનતો હોય તો આપણે તો આ સંસારની અંદરમાં બોકડા સમાન જ છીએ. શું આપણને બુદ્ધિ છે, તાકાત છે? કોઈ ગુરુને ફોલો કરવા પડે. એક પંથ, એક ગ્રંથ, એક નિર્ગ્રંથ, બસ આને ફોલો કરતા જાઓ. કોઈક એક નિર્ગ્રંથને પકડો, કોઈક એક પંથ પકડી લો, કોઈક એક ગ્રંથના સહારે આગળ વધતા જાઓ. હજારો યોગ છે જીન શાસનમાં આત્મકલ્યાણના, પણ બધા યોગ આપણા માટે કામના નથી હોતા. તો આપણા ફેમિલી ડૉક્ટર શું કરશે? આપણને હજારો દવાઓમાંથી તારવી અને આપણને એક દવા કહેશે કે ભાઈ તારા માટે આ દવા જરૂરી છે. તને રિએક્શન નહીં આવે, તારી શરીરની આખી રચના મને ખબર છે, તારી આખી ફાઇલ મારી પાસે છે, તારે આ દવા લેવી જરૂરી છે. એવી રીતે આપણે જેમને ગુરુને તરીકે ફોલો કરતા હોઈએ એ ગુરુને બધી જ ખબર છે. આપણી રાગ દ્વેષની માત્રા કેટલી, આપણી પાત્રતા કેટલી, આપણી યોગ્યતા કેટલી, આપણે કેટલું ઝીલી શકીએ છીએ, કેટલું પામી શકીએ છીએ, આપણે કેટલો વિકાસ કરી શકીએ એમ છીએ, આપણી અંદરમાં કેટલી તાલાવેરી છે, આ બધું જ ગુરુથી છૂપું નથી હોતું. અને સમજદાર ગુરુ બધું તારવી લે, બધું સમજી લે. બસ એ ગુરુને ફોલો કરતા જાઓ. આ મહાત્મા આપણને એ સલાહ આપે છે કે સ્વામીથી અધિષ્ઠિત થયેલો મેસોપી સિંહાયતે. કેવો શબ્દ મૂક્યો છે? મેષ એટલે બકરો, બોકડો, ગમાર, જેને આપણે બકરો કહીએ છીએ, એ પણ જો સિંહ જેવો બનતો હોય, કેના કારણે? સ્વામીથી અધિષ્ઠિત થયેલો. બસ કોઈક ઉત્તમ વ્યક્તિ સાથે આપણે જોડાઈ ગયા, માનો આપણે પણ સિંહ જેવા બની ગયા, આપણે પણ પાવરફુલ બની ગયા. આપણી તાકાત નથી એમાં, એમાં આપણે જેની સાથે જોડાયા છે ને એની તાકાત આપણી અંદરમાં અવતરે અને આપણો જીવનનો વિકાસ થતો જાય. કેટલી સામાન્ય વાત છે, પણ કેટલી જીવનમાં જરૂરી વાત છે. સજ્જન કે દુર્જન, કોઈની પણ સાથે જો તમે જોડાયેલા નથી તો તમે નિશ્ચિત તો જીવનમાં વિકાસ જ નહીં થાય. એટલે કોઈક એવી સારી વ્યક્તિને પકડી લો, પરમાત્માને વિનંતી કરો કે પરમાત્મા, એકલતાના અંધારા ખૂણે હું નિરાશ અને વ્યગ્ર થઈને ઊભો છું, ગૂંચવાઈ ગયો છું, સંઘર્ષોની ભરમારે મને હતાશ કરી નાખ્યો છે, જાત જાતની વિચારધારાઓની અંદરમાં એવો અટવાઈ ગયો છું કે હું મને પોતાને સૌથી ત્યજાયેલો અને ગુમરાહ થયેલો માનું છું. તો પરમાત્મા, તમારી અસીમ પ્રેમ, અસીમ કૃપા મારી ઉપર એવી વરસાવો કે પરમાત્મા મને એક સાચા ગુરુ જીવનમાં મળી જાય. એટલા માટે જય વીરાય સૂત્રની અંદરમાં આપણને વારંવાર કીધું છે, સુહગુરુ જોગો તવ વયણ સેવણા આ ભવ મખંડા. એક સારા ગુરુ મને જીવનમાં મળે. ભગવાન પાસેથી આપણે ગુરુ માગ્યા છે, ગુરુ પાસેથી ભગવાન નથી મંગાવ્યા. ગુરુ તો ભગવાન સુધી પહોંચાડી જ દેવાના છે, ગુરુ આપણે ભગવાન બનાવી જ દેવાના છે. પણ એક સાચા ગુરુ મને જીવનમાં પ્રાપ્ત થાય એવું આપણે ભગવાનને સાચા દિલે કીધું. કારણ કે ભગવાને કીધું, પરમાત્મા, એકલતાના અંધારા ખૂણાની અંદરમાં નિરાશ થઈને ઊભો છું, પ્રભુ હું ત્યજાયેલો છું, સાવ ભૂલાયેલો અને સાવ ઉપેક્ષિત થયેલો છું, આ સંસારના બજારની અંદરમાં દિગ્મૂળ છું, કઈ વસ્તુ ખરીદવી? અહીંયા તો બધા જ વેપારી કહે છે મારો માલ સારો છે, મારો માલ સારો છે, મારી પાસે આવી જાઓ, મારી પાસે આવી જાઓ. અરે ગુમરાહ બની જશો. કોઈ ભરતી સરતી વસ્તુ જીવનમાં આવી જશે, તમે ઠગાઈ જશો. આના કરતાં એક વ્યક્તિનો હાથ પકડીને બજારની અંદરમાં ચાલો, કોઈ જગ્યાએ ગુમરાહ થવાની વાત નહીં આવે. તો પરમાત્મા, મારું હૃદય આપ ભરી દો. મારા અંતરની અંદરમાં એક ભયંકર યુદ્ધ ખેલાઈ રહ્યું છે. હવે આ તુમુલ યુદ્ધ લડવાની શક્તિ મારી નથી. પરમાત્મા, હું આ સુધી લડવા ગયો પણ કાચો પડ્યો, પ્રભુ હારી ગયો. અર્જુને પણ એ જ કીધું ને, પ્રભુ આ બધાની સામે હું કેવી રીતે લડી શકીશ? તારે ભગવાને શું કીધું? મામ એકમ શરણમ વ્રજ. અર્જુન, બીજું બધું છોડીને મારું એક શરણ પકડી લે. બસ તું બધું છે ને વિચારવાનું છોડીને, તારું દિમાગ, તારું સમર્પણ, તારી નિર્ણય શક્તિ, તારી સંકલ્પ શક્તિ, તારી વિચાર શક્તિ, તારી ઈચ્છા શક્તિ, આ બધું મારા ચરણોની અંદરમાં મૂકી દે અને પછી હું કહું એ પ્રમાણે આગળ વધ. મામ એક શરણમ વ્રજ. ભગવાને આ જ કીધું, ગીતાની અંદરમાં આ જ ઉપદેશ આપ્યો. આપણને પણ પરમાત્મા કહે છે કે અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જીનેશ્વર. એમાં પણ આ જ છે. ગીતા કરતાં પણ ચડિયાતી વાત બતાવી કે પ્રભુ હવે કોઈ શરણ નહીં, માત્ર એક તમારું શરણ. ગુમરાહ છું, રસ્તો ભૂલી ગયો છું,
રસ્તો મળતો નથી. તો પરમાત્મા સાચો રસ્તો બતાવવાની જવાબદારી તમારી છે. સાચા રસ્તે ચલાવવાની હિંમત પરમાત્મા મારી પાસે નથી. એથી એક કરુણા સાગર આપને કાકલુરી ભરી અરજી કરું છું, તારી સામે મારું હૃદય અને મારા મનના દરવાજા ખોલીને ઊભો છું. એ પરમ પવિત્ર પિતા, તમારા આ નિસહાય બાળકને તમારા ગોદની અંદરમાં સમાવી લો. કેવી અદ્ભુત પ્રાર્થના કરી છે પરમાત્માને. પ્રભુ, આ એક નિસહાય બાળક તમારા દરવાજે આવીને ઊભો છે. પ્રભુ, સંસારની ઠોકરો ખાધી, સંસારનો માર ખાધો, કોઈ પણ જગ્યામાં મને રસ્તો ન મળ્યો. પ્રભુ, હવે બસ તમારા દરવાજે આવીને ઊભો છું. મેં મારું બધું જ મૂકીને, મારી બુદ્ધિ, શક્તિ, નિર્ણય, ઈચ્છાઓ, મારી ઝંખના, મારા અરમાન, આ બધું જ ભગવાન મૂકી અને તમારા શરણે આવ્યો છું. અને આ રીતે કોઈ સ્વામીથી અધિષ્ઠિત બની જાઓ અને પછી જુઓ જીવનમાં કેવો ચમત્કાર અને જાદુ સર્જાય છે. કેવો જીવનની અંદરમાં વિકાસોની હરણભાર આપણે ભરતા રહીએ છીએ. થોડા વર્ષોની અંદરમાં આપણે ક્યાં પહોંચી જવાના? રાગદ્વેષ ખતમ, વિષય કષાયોની પીડા ખતમ, જીવન ઉપશાંત ભરી જવાનું. ચીજ મળી કે ન મળી, જે ઉકળાટ થતા હતા, જે અંદરમાંથી આર્ત ધ્યાનના ફુવારા ઉડતા હતા, આર્ત ધ્યાનની આગ ફેલાતી હતી, આ બધું શાંત થઈ જવાનું અને પરમ શાંત અવસ્થા જીવનમાં પ્રાપ્ત થવાની. એના જ માટે પુણ્યવાન, પ્રેમ અને પરમાત્મા આ ત્રણની સાથે જોડાઈ જવું પડશે. એ સિવાય કોઈ રસ્તો નથી. જે વ્યક્તિ પુણ્યવાન હોય, જે પ્રેમથી ભરેલો હોય, નિતાંત પ્રેમથી ભરેલો હોય, અકારણ પ્રેમ, અસાધારણ પ્રેમ, અનાવરણ પ્રેમ, કોઈ પણ જાતનું કારણ ન હોય, બિલકુલ ખુલ્લો પ્રેમ જે કરતા હોય, અને એવા કોઈ પરમાત્માના ચરણોની અંદરમાં જિંદગી સોંપી દઈએ અને પછી જુઓ જીવન કેવું ઉજમાર બને છે, જીવન કેવું ધન્ય બની જાય છે. અને આવા દ્રષ્ટાંતો પણ જોવા માટે મળે જ છે ને આપણને. અર્જુનનું જોયું, ગૌતમ સ્વામીનું જોયું, આવા તમે જુઓ કેટલાય દ્રષ્ટાંતો છે. કુમારપાલ રાજા કલિકા સમરમાં હેમચંદ્રાચાર્ય સાથે જોડાયા, ક્યાં પહોંચી ગયા? ગંધર પદવી સુધી પહોંચી જવાના, ગંધર પદવી સુધી. સૈનિક રાજા ભગવાન મહાવીર સાથે જોડાયા તો આવતી 24ની અંદરમાં પૂર તીર્થંકર બની જવાના. તમે એક સાચી વ્યક્તિને સાચી રીતે ફોલો કરો, જોડાઈ જાઓ એની સાથે. જોડાઈ જવું એટલે એકમેક બની જવાનું. જેમ પાણી દૂધની સાથે જોડાઈ જાય છે, કેવું એકમેક બની જાય છે, પાણીમય બની જાય છે, દૂધમય બની જાય છે. પછી એ દૂધનો વર્ણ, દૂધનો કલર, દૂધની કિંમત, દૂધનો સ્વાદ, એ બધું જ પાણીને મળી જાય છે. પાણી સસ્તું કહેવાય, પણ દૂધની સાથે જોડાયું અને દૂધની કિંમતે વેચાઈ ગયું. બસ એવી જ રીતે આપણે કોઈક એવી સારી વ્યક્તિની સાથે જોડાઈ જવાનું. સારી વ્યક્તિ છે, આજે પણ સાચા સાધુઓ છે, આજે પણ નિસ્વાર્થ ગુરુવરો છે, આજે પણ એવા ઉત્તમ સમણી ભગવંતો છે, આજે પણ એવા કલ્યાણ મિત્રો છે, જે શોધવા તમારે નીકળવું પડે. એટલે ગુજરાતીના એક લેખક છે ગુણવંત શાહ, એને બહુ વર્ષો પહેલાં સરસ મજાનું એક વાક્ય લખેલું, ગાથાની જેમ યાદ ગોખાઈ ગયું. 100 બનાવટી બાવા વટાવો ત્યારે એક સારા ગુરુ મળે છે. 100 બનાવટી બાવા તમારે એને વટાવવા પડશે, એમાંથી ગુજરવું પડશે. તમારે એવા બનાવટી સાધુઓ, બનાવટી ગુરુઓ પાસેથી ગુજરી અને આગળ વધશો ને ત્યારે તમને સાચા ગુરુની પ્રાપ્તિ થવાની. અને આ પ્રાપ્તિ પરમાત્માને પ્રાર્થના કરીને જ કરવાની, સતત ને સતત. હે પરમ કૃપાલુ પરમાત્મા, હું તને વિનવું છું, મારું હૃદય છલોછલ પ્રેમથી ભરીને એકલતાના અંધારા ખૂણાની અંદરમાં નિરાશ બનીને, વ્યગ્ર બનીને ઊભો છું. ગૂંચવાડાઓ અને સંઘર્ષોની ભરમારે મને હતાશ કરી નાખ્યો છે. હું મને પોતાને સૌથી ત્યજાયેલો, ગુમરાહ થયેલો ગણું છું. હો ઈશ્વર, હો પરમાત્મા, તારા અસીમ પ્રેમની અનુકંપા કરીને મારા હૃદયને ભરી દો. મારા અંતરની અંદરમાં એક ભયંકર યુદ્ધ ખેલાઈ રહ્યું છે. આ તુમુલ યુદ્ધ લડવાની હવે મારી તાકાત નથી રહી, મારી શક્તિ નથી રહી. જોજો એના એક એક શબ્દ જોજો. સતત ને સતત પ્રભુની સાથે જોડાવાની આજીજી. અને યાદ રાખજો, નિમિત્તને કોઈ ગરજ નથી, ઉપાદાનને હંમેશા ગરજ રહેવાની છે. ખેડૂતને બીજની, એટલે કોઈ બીજને આગળ વધવું છે તો એને ખેડૂતની રાહ જોવી પડશે. એ બીજ જમીનમાં જાય, સાચી માટીમાં જાય, એમાંથી પાક બળીને લહેરાય અને એમાંથી વિશાળ ફસલનું સર્જન થઈ જાય. એટલે કોઈ પણ પથ્થરને શિલ્પીની રાહ જોવી પડશે. એક સાચો શિલ્પી મળી જાય અને પથ્થર પ્રતિમા બની શકે એમ છે, એમ આપણે પણ એક શિલ્પીની રાહ જોવી પડશે. મળશે, કેટલાકને તરત મળી જાય છે, કેટલાકને મળતા વાર લાગે છે. હવે આ ચોમાસાના દિવસો આવશે ને, દરેક ગામની અંદરમાં એકાદ ગુરુ ભગવંતનું આગમન થવાનું. કોઈક મહાત્મા આવશે, નિસ્વાર્થ ભાવે પ્રવચન આપશે, ઉત્તમમાં ઉત્તમ ચિંતન કરીને પ્રવચન આપશે.
શાસનના શાસ્ત્રોનો નિચોડ કાઢી અને તમારી સમક્ષ એકદમ સિમ્પ્લિફાય, મોડિફાય અને વેરીફાય એ કરીને તમારી સામે જ્યારે રજૂ કરશે, તમારા આંતરચક્ષુ જ્યારે ખુલી જશે ત્યારે એમ લાગશે કે નહીં, હું વર્ષોથી જેમને શોધતો હતો ને એ આ ગુરુ હતા. એમના મોઢેથી આ બધી વાતો સાંભળી, બસ મારે એની સાથે જોડાઈ જવું છે. પછી તિથિ બીથિ ગચ પક્ષ બધું જ ભૂલી જે પણ મહાત્મા જ્યાંથી ઉત્તમ લાગ્યા બસ એની સાથે જોડાઈ જવું પડશે. તો જ આ સૂત્રનો અર્થ આપણે જીવનમાં સમજી શકીશું કે સ્વામીથી અધિષ્ઠિત થયેલો મેષ પણ જો સિંહ જેવો બની જતો હોય તો ઉત્તમ વ્યક્તિની સાથે જોડાઈ જનારો કોઈ પણ વ્યક્તિ સિંહ જેવો પ્રભાવશાળી, સિંહ જેવો પાવરફુલ અને સિંહ જેવો તાકાતવાન બની શકે છે. આપણે પણ બની શકીએ છીએ. જો બકરો બની શકતો હોય, ખખડધજ તૂટેલો ફૂટેલો ડબ્બો એન્જિન સાથે જોડાઈ અને જો આગળ વધી શકતો હોય તો આપણે કેમ આગળ ન વધી શકીએ? આપણે વધી શકીએ છીએ. આપણામાં પણ એ તાકાત તો છે જ, પણ ખાલી તકલીફ છે વ્યક્તિની સાથે આપણે જોડાતા નથી. નથી જવું ઉપાશ્રયમાં, નથી જવું દેરાસરમાં, નથી જવું ઉદ્ધાન કરવા માટે, નથી જવું એ ગુરુ ભગવતના નિકટની અંદરમાં. આપણને કોઈએ કીધું ભાઈ બહુ સારા મહાત્મા છે, આવા જેવું છે, ખરેખર મજા આવશે, ખરેખર આવ, બહુ સાચું તત્વજ્ઞાન સમજાવે છે, બહુ જીવનના અમૂલ્ય પાઠ જાણવા માટે મળશે, જીવનની કેટલીક સત્ય હકીકતો આપણને જાણવા માટે મળશે. આવને, આવવા જેવું છે મહાત્માની પાસે. અને એ જો આવવા તૈયાર ન થાય તો પછી એનું કમનસીબ, મને ઇન્ટરેસ્ટ નથી, મારે નથી જવું. અરે એક બે મહાત્માની પાસે ગયો, મને બાધા પકડાવી દીધી. અરે એક બે મહાત્માની પાસે ગયો, સીધી પૈસાની વાત કરી દીધી, સીધી એમને યોજના બતાવી. અરે બાબા, કોઈ એકાદ બે એવા હોય, બધા એવા થોડા હોય છે? બધા એવા ન હોય ને. રસ્તા ઉપરની હજારો ગાડીમાંથી એક ગાડીની ટક્કર વાગી એટલે બધી ગાડીની ટક્કર વાગશે એવું નથી હોતું. કોઈ ગાફેલ ડ્રાઈવરે ગાડીની ટક્કર મારી દીધી તો તમારે સાવધાન બનીને ચાલવાનું. એના બદલે તમે રોડ ઉપર ચાલવાનું છોડી દેશો તો આવતીકાલે જીવનમાં વિકાસ કેવી રીતે કરશો? બસ આ સૂત્રનું આપણે 2 દિવસ વિચારણા એટલા માટે કરી કે અદ્ભુત છે. આનો સંદેશો જીવનની અંદરમાં જાણવા જેવો છે કે જેવો તેવો માણસ પણ ઉત્તમ વ્યક્તિની સાથે જોડાય છે અને વિકાસની ચરમસીમા ઉપર પહોંચી શકે છે. તો આપણે પણ જો વિકાસ કરવો છે, આ ભવ ભ્રમણનો અંત કરવો છે, જીવનના દરેક ક્ષેત્રની અંદરમાં જો વિકાસ કરવો છે તો એવી કોઈ ઉત્તમ વ્યક્તિને શોધી અને એની સાથે જિંદગી જોડી દેવી પડશે. અને જોડ્યા પછી ખાલી જોડવાની જ વાર છે, ખાલી માત્ર જોડવાની. લાઇટ કનેક્શન ખાલી લેવાની વાર છે ને પછી એ વીજળીના પાતળા તારમાંથી જે વીજળી પસાર થાય ને પછી એ વાયર એવો તાકાતવાળો બની જતો હોય છે કે એને અડતાની સાથે કરંટ લાગે ને અડતાની સાથે તમારે હાથ ખેંચી લેવો પડે. જોડાયા વગરનો વાયર એને કોઈ પણ નાનકડો બાળક અડી શકે છે, એને કાંઈ પણ કરી શકે છે, પણ વીજળીનો પ્રવાહ અંદરમાંથી પસાર થયો પછી કોઈની તાકાત નથી કે એ વાયરને કોઈ અડી શકે, એની સાથે છેડછાડ કરી શકે. બસ આ જ વાત. અને જીવનમાં ખૂબ મમરાવજો. આ 2 દિવસના પ્રવચન બને તો તમારા મિત્રોને, સ્વજનોને, સ્નેહીઓને મોકલજો કે કોઈક એવી વ્યક્તિની સાથે જિંદગી જોડી લો. વરના સંસારના પ્રવાહમાં કીધું ને, જીવનમાં તુમુલ યુદ્ધ ચાલે છે, આંતરિક યુદ્ધ ચાલે છે. ભગવાન, મારી અંદરમાં ભયંકર યુદ્ધ ખેલાઈ રહ્યું છે અને આ યુદ્ધ લડવાની મારી તાકાત નથી. હું થાકી ગયો છું, હતાશ થઈ ગયો છું, નિરાશ થઈ ગયો છું, જિંદગીની અંદરમાં નિરાશ ભરીને બેઠેલો છું. પ્રભુ, બાળક છું અને પરમ પવિત્ર પિતા, આ નિસહાય બાળક તમારી ગોદની અંદરમાં સમાવવા માટે આવ્યો છે, એને સમાવી લો પ્રભુ, એને સ્વીકારી લો પ્રભુ, એને સાચવી લો. બસ એ ભાવ સાથે ગુરુની સાથે જોડાઓ, એ જ ભાવ સાથે પ્રભુની સાથે જોડાઓ. બધો જ અહંકાર, બધી જ આપણી હોશિયારી, બધું જ આપણું સામર્થ્ય એને ભૂલીને હું કશું જ નથી, હું શૂન્ય છું, હું ટોટલ ઝીરો છું. બસ આ ભાવ લઈ અને ગુરુ અને પ્રભુની સાથે જોડાઈ જાઓ એટલે પુણ્ય, પ્રેમ અને પરમાત્મા આ ત્રણની સાથેનું કનેક્શન ક્યારેય છોડવાનું નહીં જીવનમાં. આટલું નક્કી કરી નાખો. ક્યાંય પણ જાઉં, અમેરિકા જાઉં, ફરવા જાઉં, ગોવા જાઉં, દુનિયાના કોઈ પણ છેડે જાઉં, પણ પુણ્ય, પ્રેમ અને પરમાત્મા આ 3 સાથેનું કનેક્શન મારે સતત ને સતત સાથે રાખવું છે. આ કનેક્શન મારું સતત જીવંત રાખવું છે. બસ આ ભાવ રાખશો તો આજે નહીં તો કાલે કોઈ પણ એક ઉત્તમ વ્યક્તિ જીવનની અંદરમાં આવશે, જીવનની એક નવી સોનેરી સવાર લખાશે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.